જય ગણેશ દોસ્તો. આજે અત્યારે મને એક બહુ જ આહલાદક અનુભવ થાય છે, કારણ કે ફરતા ફરતા ભરતભાઈ કહારના વર્કશોપ પર આવી ગયો. અને આપણે બધાને ખબર છે કે બરોડાની અંદર ગણપતિજીની મૂર્તિનો ક્રેઝ બહુ જ બધો છે, અને આ વર્કશોપની અંદર બહુ જ અદ્ભુત મૂર્તિઓ બને છે. આપણા વડોદરાના મોટામાં મોટી મૂર્તિઓ અહીંયા બને છે. અને આજે મેં એક્સપિરિયન્સ લીધો કે આટલી ગરમીની અંદર પણ આ લોકો કેવી રીતે કામ કરે છે. અને એ લોકોએ મને એવું જ કીધું કે પીઓપી પણ એટલું જ ગરમ છે અને અત્યારે ટેમ્પરેચર પણ એટલું ગરમ છે, પણ એ લોકો એકદમ આહલાદક અનુભવથી એકદમ બાપ્પાની ભક્તિમાં ડૂબીને કામ કરી રહ્યા છે. એ જોઈને મને પણ એક બહુ જ સાંત્વના મળી. આટલા ભાગ દોડ મળી આપણી રૂટીનની અંદર આમની એકવાર લાઈવ જોઈ એટલે મને તો બહુ સારું લાગ્યું. અને અત્યારે બહુ બધી જાણવા જેવી વાતો પણ મને ખબર પડી છે કે અહીંયાથી મૂર્તિ આપણે બરોડામાં તો જાય જ છે, ગુજરાતના દરેક ખૂણે ખૂણે જાય છે, પણ એક મૂર્તિ જવાની છે અકોલા, જે આપણા વડોદરાથી 900 કિલોમીટર છે. અને એના દરેક પાર્ટ્સ એ લોકો લઈને જવાના છે. 2 દિવસ થશે ત્યાં પહોંચતા. ત્યાં જઈને મૂર્તિને પાછી શણગાર છે. બસ બાપ્પાની લીલા પણ કેટલી અપરંપાર છે ને, કે આટલી બધી મહેનત કર્યા પછી બાપ્પાને આ લોકો લઈ જાય છે અને છેલ્લે બાપ્પાને પાછું વિસર્જન પણ થતું હોય છે. એટલે લાઈક આમ મારી પાસે શબ્દ નથી અત્યારે કહેવાના, પણ આ વર્કશોપમાં આવીને મને એટલું જાણવા મળ્યું કે બોસ, ગમે તે પરિસ્થિતિ હોય, ભક્તિમાં માણસ કંઈ પણ કરી શકે છે.